હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા કેમ છો? મજામાં છો? તો મારું બ્લોગનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે. તો ધાણા સરસ સાફ કરી દીધા છે. હવે છે અને શેકવાના છે. તો થોડા ગરમ કરી લઈએ, થોડા શેકી લઈએ તો સરસ સુગંધ બહુ મસ્ત આવે. એટલા માટે તો થોડી વાર શેકી લઉં, અંદર થોડા મરી નાખીને. તો મરચું લાવીશું 2 કિલો છે દળવા માટે. હજુ એમાંથી એક ખોલવાનું છે, એક વઘાર કરવા માટે છે. અને લવિંગ બહુ બધા લાવીશું, 250 ગ્રામ, કેમ કે ઘઉંમાં મૂકવા માટે જીવડા ના પડે એટલે. પોટલી બાંધીને મૂકી દેવાના કોટનના કપડામાં આટલા. તો જીવડા ના પડે ઘઉંમાં, એટલે લવિંગ વધારે લાવીશું ઘઉંમાં મૂકવા માટે. તો પહેલાં હવે આને ધાણાને શેકી લઈએ. સવારમાં આ કામ ઉપાડી લીધું છે. તો ધાણા સરસ સાફ કરી લીધા છે મેં. તો જે કચરો હતો એ બધો વેણી લીધો છે, એકદમ ચોખ્ખા કરી લીધા છે. તો જીરું તો એકદમ ચોખ્ખું જ છે, મેં જોયું તો કંઈ જ નથી અંદર. તો સાફ કરીને ત્યાં મૂકી દીધું છે. તો બધી બરણી ધોવાની બાકી છે. એકવાર આને દળી દો મિક્સરમાં, શેકીને ઠંડા કરી લો. પહેલાં ઠંડા કરીને પછી મિક્સરમાં દળી લો, પછી બરણી ધોઈ કાઢો. પછી આને મોવાનું છે દળીને. તો આજે બહુ બધું કામ છે. તો ગેસ ચાલુ કરી દીધો છે. તો હવે મૂકી દેવાના, ધીમે તાપે શેકી લેવાના ધાણા. ફેરવતું રહેવાનું, અંદર મરી નાખ્યા છે. જે હળવાશ હોય એ બધો ઉડી જાય અને સુગંધ બી બહુ સરસ આવે. તો 1 વર્ષ સુધી બગડે જ નહીં, બીજા 2 વર્ષ સુધી બગડે જ નહીં, છે એવો ને એવો જ રહેશે. ધીમા તાપે સરસ શેકી લેવા, પછી પંખે ઠંડા કરી લેવાના. તો બધું હળવાશ હોય અંદર તો નીકળી જાય, દળાઈ બી સરસ જાય ફટાફટ, અને સુગંધ બી બહુ મસ્ત આવે. તો સરસ શેકાઈ ગયા છે હવે ધાણા, અને સુગંધ આવે એટલે પછી ગેસ બંધ કરી દેવાનો. હવે સરસ સુગંધ આવે છે, બહુ મસ્ત આવે છે. તો હવે ગેસ બંધ કરી દઈએ, પંખે ઠંડા કરી લઈએ. તો ધાણા સરસ ઠંડા કરી લીધા છે. તો હવે દળી લેવાના. પંખે મને ફેરવીને સરસ ઠંડા કરી દીધા. તો ગરમ ના દળવાનું, સ્વાદ ના લાગે. ઠંડુ થઈ ગયું છે સરસ. તો અહીંયા બહાર ગેલેરીમાં બેઠી હવે દળી કાઢું, કોઈને અવાજ ના જાય. 2 જણ ઊંઘેલા છે, સુરભી આર્યન. તો સવારમાં કામ ઉપાડી લીધું છે, આજે બધું પૂરું કરી દઉં. તો સરસ દળાઈ ગયું છે હવે. તો પંખે ઠંડુ થવા મૂકી દીધું છે. તો એટલી વારમાં બીજું કામ પતાવી દઉં. હવે બીજા કામ બહુ બધા છે, જમવા બનાવવાનું છે, અને જીરું બી દળાઈ ગયું છે, એ બી ઠંડુ થવા મૂકી દીધું છે. સાળવાનું બાકી છે, પછી સાળી લઉં. તો ઠંડુ થવા મૂકી દીધું છે પંખે. તો બરણી ધોવાની બાકી છે, પછી મોઈને બંને મિક્સ કરીને પછી મોઈ નાખવાના છે. પછી મોઈ નાખું. અત્યારે ઠંડુ થવા મૂકી દીધું, સરસ ઠંડુ થઈ જાય. મિક્સરમાં દળીએ એટલે બહુ ગરમ થઈ જાય. સુગંધ એટલે મસ્ત આવે છે, ધાણાનો શેકીને દળાય છે એટલે બહુ મસ્ત સુગંધ આવે છે. સુરભી બેન ઉઠી ગયા છે. તો ચા ઢોળીને ગયા છે અહીંયા. તો સાફ કરી લઉં. ચા બનાવી છે તો અહીંયા ગંદુ કરીને ગઈ છે, ચા ઢોળી છે. હજુ આર્યાની ચા પીવાની બાકી છે. તો હવે જમવા બનાવી દઉં. આજે કેરીનું શાક અને રોટલી બનાવવાનું છે. આજે મોડા ઊંઘે એટલે વાંચે એટલે મોડા ઉઠે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સનેરામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો આજે તો મને બધું સવારમાં કામ ઉપાડી લીધું છે. તો ધાણા જીરું દળાઈ ગયા છે, ઠંડા થવા પંખે મૂકી દીધા છે. તો બીજું બધું બાકી છે, બધું ભરવાનું બાકી જ છે. પછી બરણી ધોઈને પછી બધા ભરી લો મસાલા. તો એ ઠંડુ થવા મૂકી દીધું છે પંખે. અત્યારે હું જમવા બનાવી દઉં.
તો પહેલાં જમવા બનાવવાનું છે, મોડું થઈ જાય તો પહેલાં જમવા બનાવી દો. તો આજે કેરીનું શાક બનાવવાનું છે. સુરભીબેન અમારા હમણાં ઉઠ્યા છે, હંતાઈ છે, જો હંતાઈ ગઈ. સુરભી ગુડ મોર્નિંગ તો બોલ. હેલો ગુડ મોર્નિંગ. સુરભી નાઈ નહીં એટલે હંતાઈ છે. બતાવી દો નાયા વગરની કેવી છે. દેખો 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 કેટલું મોડું શું મોબાઈલ લઈને બેસી ગઈ છે. તો ઉઠી એવી ચા નાસ્તો કરીને પ્લેટફોર્મ ઉપર કેવું કરીને ગઈ હતી તમને બતાવી દીધું મેં સવારમાં હમણાં. તો ગાઈજ તો હવે જમવા બનાવી દો. કેરીનું શાક બનાવવાનું છે. તો હું જમવા બનાવી દઉં કેરીનું શાક, પછી મસાલા ભરી દઉં. તો મારા બ્લોગને જોજો, પૂરેપૂરા સ્કીપ ના કરતા. ગાઈજ મારું જમવા બની ગયું છે. કેરીનું શાક બનાવ્યું છે. તો કેરીની શાક જોડે ઘીવાળી રોટલી હોય ને તો બહુ મસ્ત લાગે. મારું ફેવરેટ છે, છોકરાને બી ફેવરેટ છે. તમારે જમવું હોય તો આવી જાઓ. તો એ મેં મોડું થતું હતું, ફટાફટ બનાવી દીધું કેરીનું શાક અને રોટલી. તો ખાટું મીઠું બહુ મસ્ત લાગે, બહુ મસ્ત આવ્યું છે. તમે બી ઉનાળામાં ગરમીમાં બનાવીને ખાઓ તો લૂ ના લાગે ખટાશથી. તો જીરું ધાણા તો પંખે મૂક્યા તો સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે ચાળી લેવાનું છે. જે મોટું મોટું હોય એ બધું નીકળી જાય. પેલું જીરું ચાળી લો, પછી ધાણા સાળવાના છે તો મિક્સ કરી લેવાનું. જે મોટું મોટું હોય બધું નીકળી જાય ફરીથી દળી લેવાનું. પછી તેલમાં કરી મોઈ નાખવાનું છે. જે મોટું મોટું છે બધું નીકળી જાય ફરીથી દળી નાખવાનું. ચાલ બોલ હે ભાઈ તો બોલે કો શું કામ છે. તો ગાઈડ માં જીરું દળાઈ ગયું છે. તો હવે ધાણા બી આમ જ સાળી લેવાના છે. તો મોટું એક બાજુ કાઢી લીધું છે, તો એને ફરીથી દળવાનું છે. આ સાસમાં નાખવા માટે કાઢી મૂક્યું છે. કાઢી મૂકું ના કાઢી મૂકું આ રેન રવા દઉં. તો જે મોટું મોટું હોય બધું નીકળી જાય તો ફરીથી પાછું દળી લેવાનું. તો માં સરસ દળાઈ ગયું છે. ચાળીને ફરીથી બી દળી લીધું. તો હવે છે ને મોઈ નાખવાનું છે ફટાફટ. તો તેલ સિંગ તેલમાં મોવાનું છે. જે તેલ હું મરચું મોવા લઈ ગઈ હતી એ તેલ આટલું બચ્યું છે. તો ઘરનું બી લાવીશું ઓર મરચું ત્યાં જ મોવાઈને લઈને આવીશું. તો એ ભરવાનું જ છે ડાયરેક્ટ. તો બહેણી બી સરસ ધોઈ કાઢી. તો હવે ફટાફટ હું મોઈ નાખું. પહેલાં મિક્સ કરી લઉં ધાણા જીરું. તો 2 કિલો ધાણા છે, 1.5 કિલો જીરું છે. તો મિક્સ કરી લઉં બધું. તો મિક્સ કરીને પછી મોઈ કાઢવાનું. સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે તેલ આમ નાખી મોઈ કાઢવાનું. તો આખા વરસ જેવું હતું એવું જ રહે. તમે મોવો છો નથી મોતા, નહીં મોતો તો જાળી પડી જાય, તો બગડી જાય. મોવાણ વગર તો મોવું જ પડે. તો એને સરસ રીતે આ રીતે મોઈ કાઢવાનું. તો હું ફરીથી પછી બતાવીશ સરસ મોવાઈ જાય એટલે. તો ગાઈસ સરસ મોવાઈ ગયું છે. તો હવે છે ને એને બરણીમાં ભરી દેવાનું. તો જો વધારે ના મોવાનું, ન તો તેલ તેલ થઈ જાય. માપનું જ તેલ નાખીને મોવાનું. જો તો સરસ મોવાઈ ગયું છે. તો હવે બરણીમાં ભરી દેવાનું છે. કાચની બરણીમાં આખું વરસ આવું ને આવું જ રહેશે, બગડે નહીં. ભગવાનનું નામ લઈને ભરી દેવાનું. તો બરણીમાં ભરી દો. શું કામ કે મારો આમ કરાવે છે. તો મસાલો ભરતી ભરતી નાસ્તો કરવા આવી ગઈ. તો આ રેન છે ને નાસ્તો લઈને આવી ગયો. સેન્ડવીચ, પફ, શું છે આ વડાપાવ. તો પહેલાં અમે નાસ્તો, પેટ પૂજા, પછી સેટ. એટલે પહેલાં છે ને પેટ પૂજા કરી દઈએ અમે આર્યનને 2 જણ. આર્યન હમણાં બહાર ગયો હતો તો લઈ આવ્યો છે નાસ્તો. તો અમે કરી દઈએ થોડી વાર નાસ્તો, પછી મસાલો ભરી દઉં. તો ગાઈસ આ મસાલો છે એ વઘાર કરવા માટે છે. રઈ છે વઘાર કરવા માટે 1 કિલો લાવીશું. તો રહી તો જોઈએ જ. પૌવા બનાવીએ ગમે તે શાક. આ જીરું 500 ગ્રામ વઘાર કરવા માટે છે. એ ગરમ મસાલો છે. ગરમ મસાલો તો બહુ નથી ખાતા અમે. ખીચડી બનાવીએ, પુલાવ બનાવીએ એમાં જોઈએ. તો દાલચીની છે જે મસાલો પડ્યા ગઈ સાલના પડ્યા છે એટલા બધા. એટલે આ ફૂલ તો હું લાવી જ નથી. તો લવિંગ લાવીશું.
250 લાવીશું, 400 રૂપિયા 250 હતા. તો આ ઘઉંમાં મૂકવા માટે વધારે લાવી, કેમ કે ઘઉંમાં જીવડા ના પડે. સુતરાઉ કપડું કરીને, જાળીવાળું કપડું સુતરાઉ, તેમાં પોટલી બાંધીને મૂકી દેવાની ત્યારે ખૂણામાં ઘઉંમાં, જ્યારે ઘઉં ભરીએ ત્યારે. એટલા માટે આટલા બધા લાવીશું. પછી આ દાલચીની છે. ગરમ મસાલો બહુ ઉપયોગ નહીં થતો, એટલે પુલાવ બનાવીએ તારે જ ઉપયોગ કરું છું, ખીચડી બનાવીએ તારે તો મસ્ત લાગે. તો આ બધું ભરી દઉં, હજી ભરવાનું બાકી છે. પછી લાસ્ટમાં બધું બતાવું તમને. તો ફાઇનલી મારું બધું ભરાઈ ગયું છે. આ છે મરચું 2 કિલો, ધાણા જીરું 3 ડબ્બામાં ભર્યું ત્યારે સમાયું છે ધાણા જીરું. તો ગામડે બી લઈ જવાનું. મરચું તો ગઈ સાલનું હજુ પડ્યું છે 1 કિલો જેટલું, એટલે 2 કિલો લાવી હતી. હળદર 1.5 કિલો જેટલી હશે. તો કિલો જીરું છે, ના કિલો રાઈ છે, 500 ગ્રામ ઉપર ગઈ સાલનું જીરું પડ્યું હતું, બધું મિક્સ કરી દીધું છે, એટલે કિલોમાં થોડું ઓછું હશે. તો લવિંગ, પછી સાસ માટે જીરું દળ્યું છે, છોકરાને સાસ પીવી પડે એટલે સ્પેશિયલ નહીં આર્યન. ઓર આ ગરમ મસાલો બી ભરી દીધો છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો આજનો બધો? આજે તો આ ભરવામાં, સાળવામાં, ધોવામાં જ ટાઈમ નીકળી ગયો છે. હવે આ બધું મૂકી દઉં તો કેવું થયું છે મારા ઘરમાં તમને બતાવું. તો બધું આવું થઈ ગયું છે. તો હવે આને બધું સાફ કરીને હવે મૂકી દઉં કબાટમાં મૂકીને પછી એ કચરા પોતું કરી લઉં. તો મારે ફરીથી બી નાહવું પડશે. બધી તેલવાળી થઈ ગઈ છે, આ મૂવાનું ઉડ્યું એટલે મને ચીકણું લાગે છે. તો મારું ફાઇનલી બધું કામ પૂરું થઈ ગયું છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક, કોમેન્ટ, શેર કરજો અને પૂરેપૂરો જોજો, સ્કીપ ના કરતા. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સંધ્યા ડામોરને એક લાઈક કોમેન્ટ છે, મેં ફેમસ ના થઈ જાઉં તો લાઈક કોમેન્ટ જરૂર કરજો. બાય બાય.